રિસેન્ટલી મેં એક એવી ફિલ્મ જોઈ છે જેની સ્ક્રિપ્ટ હિન્દીમાં લખાઈ હતી પણ બની છે ગુજરાતીમાં. લિસન ટુ ધીસ. અમારા ડિરેક્ટર છે જે ગુજરાતી નથી, ઇન્દોરથી છે. એમણે હિન્દીમાં સ્ક્રિપ્ટ લખેલી, જ્યારે ખાલી એમને ખબર બી નથી કે એ પહેલી કઈ લેંગ્વેજમાં બનાવશે. તો પાતકી ઇઝ ધ ફિલ્મ. અત્યાર સુધી વર્ષની હિન્દીમાં રીમેક બની હતી શૈતાન, લાલો હિન્દીમાં ડબ થઈને રિલીઝ થઈ છે. બટ હવે પહેલીવાર એવું બન્યું છે કે કોઈક હિન્દી સ્ક્રિપ્ટ જે બનવાની હતી હિન્દીમાં પણ હવે બની છે ગુજરાતીમાં. એમની સ્ટોરીની વાત કરું તો એક સિમ્પલ રૂટીન લાઈફમાં ચાલતી કપલની લવ સ્ટોરી છે જેમાં અચાનક જ મર્ડર ઇન્વોલ્વ થાય છે અને એ કઈ રીતે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લે છે તમારી સ્ક્રીન પરથી એક સેકન્ડ માટે પણ નજર નહીં હટે. ફિલ્મ થોડીક સ્લો લાગી શકે છે તમને, પણ એક્ટર્સે જે મહેનત કરી છે એના લીધે ફિલ્મ આખી ઉભરીને બહાર આવે છે. શ્રદ્ધા ડાંગર, ગૌરવ પાસવાલા, હિતેન તેજવાની, સુચેતા ત્રિવેદી, બ્રિલિયન્ટ. કાસ્ટિંગ બહુ જ જોરદાર છે. સપોર્ટિંગ કાસ્ટમાં નિલેશ પરમાર અને કરણ જોશીએ પણ એક્સેલન્ટ કામ કર્યું છે. ફિલ્મ તમને ક્યાંય બોર નહીં કરે, કોન્સ્ટન્ટલી એન્ગેજ રાખશે. એકવાર ટ્વિસ્ટ આવવાનું ચાલુ થશે ને પછી તમારી સ્ક્રીન પરથી નજર નહીં હટે, દેટ ઇઝ ફોર શ્યોર. અને ફિલ્મના ડિરેક્ટર અભિનય દેશમુખ જે બેઝિકલી ઇન્દોરથી છે અને 3 વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર અસ કે એમને બતાવીએ કે ગુજરાતની મહેમાનગતિ કેવી હોય. જાઓ જલ્દીથી ફટાફટ પાતકી થિયેટરમાં જઈને જુઓ. આઈ નો બોલિવૂડની મોટી મોટી ફિલ્મો ચાલી રહી છે પણ પાતકી ડિઝર્વ્સ વન ચાન્સ. તમે એક ચાન્સ આપી જુઓ પાતકીને, તમે ડિસઅપોઇન્ટ નહીં થાઓ એની હું આરજે મનમીત ગેરંટી લઉં છું. એન્ડ ફોર મોર સચ રિવ્યુઝ ડુ હિટ ધેટ ફોલો બટન નાઉ.